what is social Darwinism? ડાર્વિન નો ઉત્ક્રાંતિવાદ પશુમાંથી માણસ કેવી રીતે બન્યું, એ વિચારધારા ડાર્વિન. એનું એવું કેવું હતું કે પશુઓમાં શ્રેષ્ઠ પશુ એ માણસ છે. એ પશુની જેમ જ જીવતો હતો અને એ એક પશુ બીજા પશુને મારી નાખે. એટલે જે તાકાતવાળું પશુ હશે એ બધાને ખતમ કરતું જશે અને જીવતું જશે. એમાં માણસ નામનું પશુ સૌથી શક્તિશાળી બન્યું, કેમ કે એની પાસે પહેલા નખ હતા, પછી પથ્થરના હથિયાર, પછી લોખંડના હથિયાર અને પછી ન્યુક્લિયર મિસાઇલ સુધી માણસ પહોંચ્યો. ત્યાં કોઈ પશુ ના પહોંચી શક્યું. એ હવે પોતે એટલો શક્તિશાળી થઈ ગયો, જગતભરના બધા સિંહ, વાઘ, સાપ, વીછી તમામ જાનવરોને મારી કાઢે. માટે માણસ બચી ગયો, બીજા બધાનો નાશ થતો જાય છે. હવે સોશિયલ ડાર્વિનિઝમનો મતલબ જ આ થયો કે હવે પશુઓનો તો નાશ થઈ ગયો અને મજબૂત પશુ એ માણસ જીવે છે. તો હવે શું કરવું માણસે? હવે એ માણસ જીવશે જે શક્તિશાળી હશે, જે મજબૂત હશે. એ બધા માણસોને ખતમ કરતો જશે અને એ જીવશે. એ જે ડાર્વિનનો સિદ્ધાંત હતો એ અત્યારે ચાલી રહ્યો છે. નબળો માણસ હશે એ ફેંકાઈ જશે ખૂણામાં, અંધારામાં, અને સબળો તાકાતવાળો માણસ સીડીના પગથિયા સડસડાટ ચડી જશે. અને આધુનિક સમયની વાત કરું તો લિફ્ટમાં એ તો વહેલો પહોંચી જશે ને નબળો માણસ સીડીના પગથિયા શોધતો હશે. આ શિક્ષણ હોય, કલા જગત હોય, રમત જગત હોય, સમાજ હોય, કુટુંબ હોય, રાજકારણ હોય, વિશ્વકારણ હોય, દરેક જગ્યાએ ડાર્વિનિઝમ ચાલે છે. ભવિષ્યમાં ધનવાનો થોડાક છે, આટલા, એ આટલા બધા ગરીબોને ગળી જશે, ગળી ગયા છે. 5 મહાસત્તાઓ ગણીએ, ફ્રાન્સ, બ્રિટન, અમેરિકા, રશિયા અને ચાઇના. બસ આ 5 જણા પાસે જ વીટો પાવર છે. આ 5 મહાસત્તા છે. આ લોકો ધારે ત્યારે નાના નેપાલ, પાકિસ્તાન, બાંગ્લાદેશ,
સિક્કિમ, ભૂતાન, બસ એ ગઈ જશે. ધીસ ઇઝ સોશિયલ. આ ડાર્વિનનો સિદ્ધાંત અત્યારે ચાલે છે. નોકરી એને મળશે જેના 94.3% હશે. 52, 65, 67, 70 વાળાને 95% વાળા ગઈ જશે. 1,000 કરોડ વાળા ઉદ્યોગપતિઓ ફૂટપાથના ભિખારીઓને ખતમ કરી કાઢશે. બહુમતી ધરાવનારો નેતા વર્ષો સુધી દેશને લૂંટ્યા કરશે. કેમ કે 5 મહાસત્તાઓ ધારે એને લૂંટશે. કેમ કે એની પાસે ન્યુક્લિયર બોમ્બ છે, મિસાઇલ્સ છે. 10 મિનિટમાં એ લોકો તમારા નાનકડા રાષ્ટ્રનું જીવન ખતમ કરી કાઢે. સર્વાઈવલ ધ ફિટેસ્ટ એ જ બચશે જે તાકાતવાળો હશે. બસ એ પહેલા આદિવાસી યુગમાં, જંગલ યુગમાં, પથ્થર યુગમાં પ્રાણીઓ માટે નિયમ હતો, એ અત્યારે સમાજમાં માણસો માટે છે. મજબૂત માણસો નબળા માણસોને ખતમ કરી નાખશે.